ગાઈસ અમારે આજે છે શુક્રવાર એટલે હવે 2 દિવસ છે પછી જવાનું પછી રજા છે શનિવારે શનિવારે જવાનું ફરવા નથી જવાનું પછી જવાનું છે હા વિડિયાને તો પથ્થર તો આજે છે શુક્રવાર એટલે હવે અમારે 2 દિવસ જોબ પર જવાનું છે રવિવાર રજા છે તો ત્યાં ફરવા જઈશું નક્કી નહીં ક્યાં જઈશું પણ વાતાવરણ બગડી ગયું છે શરદી ઉધરસ બધાને થઈ ગયું છે અને વરિયાળી પણ લેવાઈ ગઈ છે ખેતરની પર ખેતર કુલું થઈ ગયું છે તો આપણે હવે ઇન્સ્ટાગ્રામની અંદર બ્લોગ નહીં આવે પણ યુટ્યુબ અને ફેસબુકમાં તો આવતા જ રહેશે તો આમાં કમલેશભાઈ રેડી થઈ ગયા છે શું કહેશું કમલેશભાઈ કાંઈ નથી જવાનું બજેટ ઓછું છે મારે એકનું ફૂલ છે બાકી આ બધાનું ઓછું બજેટ હમણાં બધાનું ખોરવાઈ ગયું છે પણ બજેટ ફૂલ નહીં તિલક બિલક કરીને રેડી થઈ ગયા છીએ તડકો બહુ પડે યાર જોબ કરવાનું મન નથી થતું એમ થાય ઘરે જતા રહી તો ઘરે જઈને હીરા કમવા એના કરતાં તો અહીં જોબ કરી સારી એક મારી બાજુ થોડાક દિવસ છે પછી 20 દિવસ પછી છે ને અમારે આવશે 10 દિવસની રજા એટલે 10 દિવસમાં શું કામ કરવું તે કામ ગોતલે મુવા બાજુ કંઈક કારખાનો બારખાનો ગોતલે નહીં બાકી અહીંયા જોબ કરવાની મજા નહીં આવતી કેમ કે અહીંયા છે ને બહુ સ્ટ્રગલ કરવું પડે યાર રૂપારેલમાં ત્યાં આપણને રાખતા નહીં આઈટી એવા રાખતા હોત ને મુવામાં તો અમારે અમદાવાદ મોવાનું પડે પણ અફસોસ આપણે ત્યાં કંપની જ નહીં કોઈ અમારે ત્યાં કંપની છે રૂપારેલ કરે મોવામાં મતલબ બીટેક વાળા નહીં કંઈક લાગવગ બાગવગ હોય તો રાખે એમ બધી પ્રોડક્ટ બનાવે પ્રોડક્ટ બને બધી જાર ને દહીં ને પ્રોડક્ટ બને એમ બધી ખાવાની પીવાની મવામાં ફેમસ કંપની છે કા કમલેશ કઈ કંપની તમને બધું એડ્રેસ આપજો તમે ચેન પહેરે ઈ હોનાનો ચેન દેખાડતા ચેન પહેરે ચેન ભાવલા ચેન દેખાડતા ખરા આ ચેન તો સોરી થઈ જશે હો ભાઈ તારો ચેન કેટલાનો અંદાજિત 2 તોલા છે તો કેટલાનો છે 33,000 50 તોલા 50 તોલા 33,800 નહીં છે 43 અત્યારે જોયું સોનાનો ભાવ કેટલો છે આ તો ચેન છે ને 1,00,000 1.5 લાખનો હશે એટલે જૂનામાં ત્યારે જૂનવાડી લાવ્યા હતા ત્યારે ફૂટ પે લીધા છે બધાએ આ ભાઈને મારે છે વિકોપ છે ને નોર્મલી અમારે હેડ જ આવતો હોય પણ વિકોપ છે એટલે આ દવીને રજા છે કુવાલે મૂકી દે પવન ઉડી જશે ને તો રાખો ચાલુ